ગુજરાતમાં એમની યાત્રાનો પ્રવેશ થયો અને એક ઉત્સાહ દિલના ઉમંગ સાથે જાલોદ ખાતે દાહોદ જિલ્લાના જે ભવ્ય સ્વાગત દાહોદ જિલ્લા, જાલોદ વિસ્તાર અને સમગ્ર ગુજરાતના લોકોએ કર્યું છે એ માટે હું હૃદયપૂર્વક તમામ ગુજરાતીઓનો હું આભાર માનીશ. રાહુલ ગાંધીજી એવા જનનાયક છે કે જેમણે વર્લ્ડ રેકોર્ડ વિશ્વમાં કોઈ પણ રાષ્ટ્રીય નેતા કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર પદયાત્રા કરી હોય એવું નહોતું કર્યું. એ રાહુલ ગાંધીજીએ કર્યું. આજે બીજા પાર્ટમાં મણિપુરથી મુંબઈ સુધી જે યાત્રામાં પદયાત્રા, જીપમાં યાત્રા, ખુલ્લી ગાડીમાં બેસીને અને બસમાં યાત્રા અને લોકોને વચ્ચે મળવાની આ યાત્રા છે, એમાં ગુજરાત ખાતે આવ્યા છે. આજે યાત્રાનું ખૂબ સરસ સ્વાગત થયું. આવતીકાલે સવારમાં 8 વાગે જ્યાં અમે રોકાયા છે એના સામે જ ગુરુ ગોવિંદસિંહજી ધામ છે. આદિવાસી સમાજનું મોટું આસ્થાનું કેન્દ્ર છે, ભવ્ય ઇતિહાસ છે જેનો. ત્યાં સવારમાં દર્શન કરીને દાહોદના બસ સ્ટેન્ડ ખાતેથી પદયાત્રા શરૂ થશે. આ યાત્રામાં આવતીકાલે મહિલા દિવસ છે અને મહિલા દિન નિમિત્તે ગુજરાતની બહેનોએ, આદિવાસી બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં રાહુલ ગાંધીજીનું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. એ યાત્રા સવારમાં 8 વાગે દાહોદ બસ સ્ટેન્ડથી સ્વામી વિવેકાનંદ સર્કલ, બિરસા મુંડા યાદગાર ચોક અને સરદાર પટેલ સર્કલ સુધીની યાત્રા પૂર્ણ થશે. પછી લીમખેડા ચોક ખાતે યાત્રાનું સ્વાગત થશે. 11 વાગે પીપલોદ અને ત્યારબાદ સંત રોડ ખાતે બપોરનો વિરામ થશે. બપોર પછી 2 વાગે ગોધરા બસ સ્ટેન્ડથી યાત્રાની શરૂઆત થશે. યાત્રા લાલબાગ ગાર્ડનથી, શહેર ભાગોળથી, ગીડવાણી રોડથી 7 નંબર ચોકી સુધી જશે અને ત્યાં એક કોર્નર મીટિંગ પણ આવતીકાલે થશે. બપોરે 3 વાગે કાલોલ ખાતે કોંગ્રેસ ભવન ખાતે યાત્રાનું સ્વાગત થશે અને ત્યાંથી પ્રતાપ ચોક ખાતે કોર્નર મીટિંગ થશે. 4:30 વાગે પાવાગઢ ખાતે યાત્રાનું સ્વાગત થશે. માતાના ચરણો જે પાવાગઢ તળેટીમાં છે ત્યાં રાહુલ ગાંધીજી દર્શન કરશે. પાવાગઢ ખાતે માતાજીના ગરબા અને રાસનું પણ આયોજન અમારી બહેનોએ રાખ્યું છે અને ત્યારબાદ શિવરાજપુર ખાતે યાત્રાના સ્વાગત બાદ જાંબુગોડા ખાતે યાત્રા જશે. આ પ્રકારે આવતીકાલનો અમારો યાત્રાનો કાર્યક્રમ રહેવાનો છે. હું તમામ વાલા ગુજરાતીઓનું દિલથી આભાર માનું છું. પ્રેસ અને મીડિયાના મિત્રોને પણ ઘણી બધી તકલીફો વેઠીને છેક રાજસ્થાન બોર્ડર સુધી આવવાનું હતું, એમાં પ્રેસ અને મીડિયાના મિત્રો પણ જે અમારી યાત્રાના કવરેજ માટે અમને સહયોગ આપવા માટે આવ્યા છે એ તમામ પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ હું આભાર માનું છું. હમણાં જ રાહુલ ગાંધીજીને રસ્તામાં કહ્યું પણ ખરું કે આ એ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે. કેટલાક સ્વમાન માટે કોઈ માલિકો કે કોઈ બીજાના દબાવ હોય તો એને છોડીને યુટ્યુબ કે પોતાનું જાહેર સાહસ કરીને કે પોતાની એક સ્ટાર્ટઅપ શરૂ કરીને પણ જનતાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. જે મિત્રો મીડિયામાં કર્મી તરીકે કામ કરે છે, માલિકોને કદાચ ભાજપ દબાવી શકે છે, પણ મીડિયા કર્મીઓ પોતાનો અવાજ ત્યાં સુધી ભલે ઓન એર ન થઈ શકે પણ મીડિયામાં પણ એ વાત પહોંચાડે છે. એવા મિત્રોનો પણ હું આભાર માનું છું અને ગુજરાતના ખૂણે ખૂણેથી લોકોનો જે થનગનાટ રાહુલ ગાંધીજીની યાત્રાના સ્વાગત માટે છે એ સૌનો હૃદયપૂર્વક આભાર કરું છું. સર, ટ્રાઇબલ જિલ્લામાંથી યાત્રા શરૂ થઈ છે. આદિવાસી વિસ્તારમાં શું કોંગ્રેસને ફાયદો થશે? તો પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા જરૂરિયાતમંદ લોકોની રાજનીતિ કરી છે. જેમ માં એ નાના બાળકને પોતાના જ 2 દીકરા હોય પણ એક મોટો થઈ ગયો હોય અને એક નાનો હોય તો નાના બાળકને ખોળામાં બેસાડીને ચમચીથી ખવડાવે અને વહાલ કરે,
એ રીતે હંમેશા સમાજમાં જેના પાસે ઓછું છે એવા લોકોને મદદ કરવાની કોંગ્રેસની નીતિ રહી છે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટી મુઠ્ઠીભરને માલામાલ કરે છે. આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, વન સંપત્તિ પર આદિવાસીનો અધિકાર એ કેન્દ્રીય કાયદો આવ્યો, પરંતુ ગુજરાતમાં એનો પૂરો અમલ નથી થયો. આજે આપે જોયું કે જે આદિવાસી સમાજનો ઉત્સાહ અને પ્રેમ છે એ જરૂર મતોમાં પણ પરિવર્તિત થશે, લોકોના આશીર્વાદ રહેશે, મતો પણ મળશે અને આદિવાસી વિસ્તારમાંથી અમારા સંસદ સભ્યો પણ દિલ્હીમાં જશે.